નમસ્કાર મિત્રો, પાયલ ગોટી મામલે, અમરેલી લેટરકાંડ મામલે ફરી એક વખત વાત કરવી એટલા માટે ઘટે કે ગઈકાલે અમરેલીમાં જે આખો ઘટનાક્રમ થયો, જે હલચલ થઈ સમગ્ર મામલે, એ જોતા આ વિષય ઉપર ફરીથી થોડીક વિસ્તૃત ચર્ચા કરવી નિશ્ચિત ઘટે. એટલે ફરી આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા છીએ. રાજ્યના નિષ્ઠાવાન જાંબાજ પોલીસ અધિકારી નિર્લિપ્ત રોય, જેની લોકપ્રિયતા સમગ્ર રાજ્યમાં છે, ખાસ કરીને અમરેલી વિસ્તારમાં છે. કારણ કે અમરેલીમાં એમના 3-4 વર્ષનો જે કાર્યકાળ હતો જિલ્લા પોલીસ વડા તરીકે, ત્યારે જે રીતે એમને અસામાજિક તત્વો ઉપર લગામ કસી હતી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર લગામ કસી હતી, અને કોઈની પણ શરમમાં આવ્યા વિના, કોઈ પણ પ્રકારના રાજકીય દબાણને વશ થયા વિના, અને ગમે તેવો મોટો ચમરબંધી હોય, સ્થાપિત હિત સમાન આગેવાન હોય, નિર્ભીક રીતે સત્ય માટે ઊભો રહેલો અધિકારી અમરેલી પહોંચ્યો છે. સમગ્ર રાજ્યની જનતા, અમરેલીની જનતા, પાટીદાર સમાજ 18 વરણ ખૂબ જ આશા સાથે અધિકારીની સામે જોઈ રહ્યા છે. અને એમાં કોઈ બે મત નથી. નિર્લિપ્ત રાયનું અત્યાર સુધીનું નિર્વિવાદિત જીવન, સત્ય માટે નિર્ભીક બની અને હંમેશા એક અધિકારી તરીકે ઊભા રહેવાની એમની તાકાત, આ બધાના આપણે સાક્ષી છીએ, એટલે કોઈને શંકા નથી નિર્લિપ્તભાઈ માટે. પરંતુ આપણને સૌને ખબર છે કે એમને જે તપાસ સોંપવામાં આવી છે એ વરઘોડાની, કે જે એક સરઘસ કાઢવામાં આવ્યું આપણી દીકરીનું, એ રિલેટેડ તપાસ એમને સોંપવામાં આવી છે. હવે એ નિર્લિપ્તભાઈ તો નિષ્ઠાથી એમનું કામ કરશે. કાનાબાર જેવા આગેવાનોને મળી રહ્યા છે. દીકરી પાયલની પણ 4-1 કલાક જેવી કાલે સર્કિટ હાઉસમાં એમને ધામા નાખ્યા છે. 20-25 બીજા એમની સાથે અધિકારીઓ છે, અને પાયલબેન સાથે પણ 4 કલાક વાત થઈ. બધા જ લોકો જે આ કેસની અંદર સંડોવાયા છે એ બધા સાથે ચર્ચા કરવામાં આવશે. એક વિશુદ્ધ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. પરંતુ અંતે તો રિપોર્ટ ક્યાં જશે? ગૃહમંત્રી હર્ષભાઈ જોડે જશે, સરકાર પાસે જશે. ત્યારબાદ શું? કેમ કે આપણે સૌને ખબર છે, આમાં નાના છોકરાને ખબર પડે એવી છે મિત્રો. આમાં તપાસ તો ઠીક છે, ગુજરાત સરકારને ભાન થયું છે કે ભાઈ જે રીતે ઘનશ્યામ રાજપરાનો કેસવાળો જે મુદ્દો છે એ સળગી રહ્યો છે, એ જ આ કાઠિયાવાડના વિસ્તારમાં, આ બાજુ અમરેલી લેટરકાંડને લઈને પણ રાજ્યવ્યાપી પાટીદાર સમાજને અન્ય સમાજમાં પણ રોષ વ્યાપી રહ્યો છે. મને તો પાયલ ગોટી પાટીદાર દીકરીને મને બહુ દુઃખ થાય છે, કારણ કે આપણા સૌની દીકરી છે ને ભાઈ. આપણે ક્યાં એને વાડામાં બાંધવી છે? આપણા સૌની દીકરી છે. અને સમગ્ર મામલે કૌશિકભાઈને શું થયું ને આને આમ, એ મતલબ બધાની ભૂમિકાઓ ને એ બધાય કરતાં સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે સાહેબ, ગુજરાત જેવા રાજ્યની અંદર એક દીકરીને અડધી રાતે લઈ જવામાં આવે, જે આરોપો છે એ બધા સાબિત થાય. દીકરી પાયલ ગોટીને જે આરોપ છે કે મને અડધી રાતે લઈ ગયા, મને પટ્ટાથી મારવામાં આવ્યો, મારા જે સહકર્મી હતા, લેટરકાંડની આખી જે વાત છે એની અંદર જે લોકો બીજા સામેલ હતા એ બધાને મારવામાં આવ્યો, એને પણ મારવામાં આવ્યો. તો આ ખૂબ જ ચિંતા જન્માવે એવી વાત છે. વાત આખી આમાં આ અમરેલી કાંડની નિષ્પક્ષ તપાસ ઉદાહરણ રૂપ એમાં સજાઓ એટલા માટે થવી જોઈએ. અને ભાજપ સરકારને પણ જો કરોડજજ્જુ હોય, ભાજપ સરકાર પણ જે રીતે અમરેલી લેટરકાંડ પહેલા 3 મહિનામાં રાજ્યના સામાજિક તત્વો ઉપર કામ કરતી હતી, અને એક જે માહોલ એમને વિશ્વાસનો પેદા કર્યો હતો આ રાજ્યમાં, એ કાબિલે તારીફ છે. એમાં આપણે એમને એપ્રિશિએટ કરીએ છીએ. એવું નથી કે આપણે જે વસ્તુ એમને દ્વારકામાં જે રીતે એમને 56ની છાતી દેખાડીને ડિમોલિશન કર્યું, સોનાની નગરી દ્વારકાધીશને જે રીતે એમને સ્વચ્છ કરી, એ બધું કાબિલે, પરંતુ આ અક્ષમ્ય અપરાધ છે. અક્ષમ્ય અપરાધ એટલા માટે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ત્યારે આદર્શ રહી શકે જ્યારે પોલીસ રક્ષકની ભૂમિકામાં હોય, ભક્ષકની નહીં. એક દીકરીને તમે મધરાતે લઈ જાઓ, કુંવારી દીકરીને આ રૂઢિચુસ્ત સમાજમાંથી, ભારતની આ સામાજિક વ્યવસ્થાઓમાંથી, ગુજરાતની સામાજિક વ્યવસ્થાઓમાંથી અડધી રાતે એને લઈ જાઓ, એને મારો, એનું સરઘસ કાઢો, આ બધું જો સાચું હોય, અને ત્યાં કૌશિક વેકરિયાના મળતિયાઓ અટ્ટહાસ્ય કરે જ્યારે એનું ઘટના બની અમરેલી એરપોર્ટ બાજુ, અને તમે અહીં રાજકમલ ચોકમાં, તમે સાબિત શું કરવા માગો છો? તમને એમ હતું કે ભાઈ અમે તો ચમરબંધી છીએ, અમને તો કોણ મળું,
અમે તો ધારાસભ્ય છીએ ને અમે તો ત્યાં ઉપદંડક છીએ ને એટલે તમને એમ હતું કે કશું નહીં થાય. અને પેલું 3 મહિનામાં મેં કહ્યું ને કે સમગ્ર ગુજરાતમાં જે રીતે લગામ કશી હતી એટલે વધુ પડતો આત્મવિશ્વાસ પણ હતો. એટલે ફરીથી પાછી પ્રેસ કોન્ફરન્સ કરી દીધી ને આરોપીઓને જેણે મોટું આમાં અબજો રૂપિયાનું કૌભાંડ પકડ્યું હોય ને કાં તો બહુ મોટા રીઢા ગુનેગારો જેની ઉપર મતલબ 70-80 કેસ લાગ્યા હોય જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરે ને એ પ્રકારનો બધો ઠકોસલો. કારણ કે આ લોકોને શક્તિ પ્રદર્શન કરવું હતું ને કે ભાઈ અમરેલીની અંદર કૌશિક વેકરિયાની સામે તમે જ્યારે કશુંક કરો ત્યારે તમારી સાથે શું થાય, આ ક્યાંક ને ક્યાંક આ લોકોને સાબિત કરવું હતું. એટલે આ બધું કરવામાં, શક્તિ પ્રદર્શન કરવામાં, સીન સપાટા કરવાના ચક્કરમાં ભરાઈ ગયા. કેમ કે ભાઈ સોશિયલ મીડિયા તો અત્યારે બધે જાય ને, કેનેડા, અમેરિકામાં વસતા ગુજરાતીઓ સુધી આ વિડીયો ગયો, સમગ્ર ગુજરાતમાં ગયો, 18 વર્ણમાં ગયો. એટલે તમને શું લાગે છે કે આ રીતે દીકરીને લઈ છો એટલે આ ગુજરાત છે ભાઈ, ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, નરસિંહ મહેતાનું ગુજરાત છે. એટલે ત્યાં આવી બાબતોને સ્વીકૃતિ ન મળે. એટલે નિર્લિપ્ત રાય ખૂબ જ જાંબાજ, ખૂબ જ એમનો જે કાર્યકાળ છે એ હંમેશા કાયદાની વ્યવસ્થા માટે આદર્શ રહ્યો છે જ્યાં પણ એ ગયા છે. ઇવન અમરેલીમાં પણ, અમરેલીમાં આપણને સૌને ખબર છે કે જ્યારે અમરેલી છોડીને ગયા ત્યારે એક જૂથ જે હતું અસામાજિક તત્વોનું અને જેમને રાજકીય રોટલા શેકવા ગમતા, જેમને રીતિ ખનનને આવા બધા ગેરકાયદેસર કામો કરવા અને જેમાં એમના ગળાની હડ્ડી બની ગયા હતા નિર્લિપ્ત રાય, એવા બધા લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી પણ કરી હતી. અને કેટલાક લોકો દુઃખી થયા હતા જેને કાયદો અને વ્યવસ્થામાં જીવવું છે, જેને અમરેલીની શાંતિ પસંદ હતી. એટલે એ જ નિર્લિપ્ત રાય ફરીથી પાછા અમરેલીમાં છે. એટલે રિપોર્ટ તો બનશે, અને શુદ્ધ સત્ય સાથે રિપોર્ટ બનશે, એમાં ગુજરાતની પ્રજાને કોઈ શંકા નથી. પરંતુ ગાંધીનગર પહોંચ્યા બાદ હર્ષભાઈ અને ગુજરાત સરકાર શું કરશે એના ઉપર સૌની નજર. બધાને એવું છે કે એક બે પોલીસને બીજાને સસ્પેન્ડ કરશે અને બદલીઓ કરશે અને પણ અંતે વધુ લાંબુ કશું કરી શકશે નહીં. કારણ કે આમાં તો ગુજરાત સરકાર છે પોતે ઉઘાડી પડી જાય ને. એમને સ્વીકાર કરી લેવો પડે પછી. જોકે એમને સ્વીકાર કરી લીધો છે, એમને વગર તપાસે 2-3 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા, કોઈ એક સરપંચ ઉપર એમને એક્શન લીધી, એટલે એમને ખબર જ છે. પણ હવે એમને આખો આ જે મામલો રાજ્યવ્યાપી ના બને, કારણ કે ઘનશ્યામ રાજપુરા મર્ડર કેસ ધીમે ધીમે રાજ્યવ્યાપી બની રહ્યો છે. આ વસ્તુ પણ ફરીથી રાજ્યવ્યાપી ના બને એટલે સરકાર હવે સફાળી જાગી. કેમ કે નિર્લિપ્તભાઈને મોકલી દઈએ ને ફરી લોકોનો આવેશ છે, રોષ છે, એ સમય જાય ને આવું દર વખતે સરકાર તપાસ ને એટલે થોડાક દિવસો જતા રહે. અને મોંઘવારીમાં પીસાયેલો માણસ બિચારો એટલો બધો તણાવમાં છે કે એને 2 દાડા પહેલાં શું ખાતું, રોજના 2 લાખ વિચાર કરવાવાળું આપણું મન એને યાદ નથી રહેતું. એટલે ધીમે ધીમે બધું ભીનું શંકી લઈ જાય અથવા ઢાંક પીછોડો થઈ જાય, આ પ્રકારનો પ્રયાસ છે. એટલે બસ નિર્લિપ્તભાઈએ તો એમની ભૂમિકા ભજવશે, એમાં શંકાને સ્થાન નથી. પરંતુ રાજ્ય સરકાર શું કરે છે? રાજ્ય સરકાર પાસે મોકો છે પોતાની વિશ્વસનીયતા સાબિત કરવાનો. ગુજરાતમાં સ્થાપિત હિત સમાન ચમરબંધી આમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા રાજનેતાઓનું રાજ નહીં, પરંતુ કાયદો અને વ્યવસ્થાનું રાજ છે, આદર્શ રાજ છે. યોગીની બુલડોઝર સરકાર જેવું જો તમે ગુજરાતમાં કરવા માંગતા હોય, એમના રસ્તે ચાલતા હોય, એવી વાહવાહી તમારે જોતી હોય તો તમારે સીમાચિહ્ન રૂપ નિર્ણય લેવા પડશે. નિર્લિપ્ત રોય જેમ 56ની છાતી રાખી, સિંહ જેવી છાતી રાખી અને ગમે તેવા અસામાજિક તત્વોની સામે નિર્ભય બનીને કામ લેતા હોય એમના કાર્યકાળમાં, તો એવી જ છાતી તમારે પણ હર્ષભાઈ બતાવવી પડશે. તમારે તમારા નેતાઓને, તમારા ખાસ નેતાઓને, તમારા પ્રિય નેતાઓને ઉપર એક્શન લેવી પડશે. તમે નહીં લો એવું આખું ગુજરાત સમજી રહ્યું છે, કારણ કે એમાં તમારી જ કિરકિરી થઈ જાય, તમારા જ પગ નીચેથી ધરતી ખસી જાય, તમારી રાજકીય કારકિર્દી ઉપર પણ સવાલ ઊભા થાય. પરંતુ જો લો ને, તમે હિંમત દાખવીને જો કૌશિક વેકરિયા ઉપર કોઈ પગલાં લેશો, આ અમરેલી કાંડની અંદર જેટલા પણ લોકો છે એની ઉપર જો આકરા પગલાં લેશો, જે પોલીસવાળા હોય એમના રાજકીય આકાઓને ખુશ કરવા માટે થઈ અને આ સીન સપાટા કર્યા બધા, અડધી રાતે દીકરીને લઈ જવી, પટ્ટા મારવા, આ જે બધા કથિત સાબિત થઈ જાય પૂર્ણ ત્યાં સુધી એને કથિત કહીશું, એ જે આરોપો એમની ઉપર છે
એ બધા ઉપર જો તમે આકરામાં આકરા પગલાં લો, જેવા પેલા 3 મહિના દરમિયાન તમે ને અમદાવાદને બધે સરકસ કાઢ્યા ને પગ બધા મતલબ આરોપીઓ ચાલી ન શકે એ પ્રકારે જે તમે વરઘોડા કાઢ્યા, એ બધાથી જે ખરેખર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની હતી ને, એને ફરીથી અક્ષરશ એવી રાખવી હોય ને તો તમારે આ મામલે પણ પગલાં લેવા પડશે. તમારે હૃદય ઉપર પથ્થર મૂકીને પગલાં લેવા પડશે. કેમ કે જો પગલાં નહીં લો, એમને ને કાલ કૌશિકભાઈ ગયા હતા લોકાર્પણમાં એકાદ જગ્યાએ, તો ત્યાં ખૂબ એમનો વિરોધ થયો. તમે સમજો, કેમ કે આ પાટીદાર સમાજ છે. પાટીદાર સમાજ છે ને એ તમને ઝીરોમાંથી હીરો બનાવી શકે. પાટીદાર સમાજ છે હાર્દિક પટેલને એક નાનકડા લબરી મુછિયામાંથી અત્યારે ગુજરાતના આવડા મોટા ગજાનો નેતા બનાવી શકે, એની પાસે એ તાકાત છે. પરંતુ પાટીદાર સમાજ છે ને એમાં તમે એને ઉલ્લુ ન બનાવી શકો, કારણ કે કર્મઠ ખંતીલો સમાજ છે. એટલે તમે જો એવું માનતા હોય કે ભાઈ અમે ગમે તે કરશું અને સમાજ અમને ક્લીન ચીટ, તો પાટીદાર સમાજમાં એવું શક્ય નથી. ને તમે કૌશિકભાઈ ત્યાંથી આવો છો, ફરીથી વિશ્વસનીયતા પેદા કરવા માટે થઈ તમારે ને તમારી સરકાર બેયને લોઢાના ચણા ચાવવાના છે. કારણ કે અહીંયા વાતોના વડા કરીને તમને ક્લીન ચીટ મળી જાય એવું નથી. ખૂબ જ બુદ્ધિજીવી સમાજ છે. ઠીક છે, જોઈએ હવે શું થાય છે. બધાની નજર અત્યારે તો ઓલ આઈસ ઓન નિર્લિપ્ત રાય એન્ડ સર્કિટ હાઉસ. જોઈએ આગામી દિવસોમાં શું થાય છે. નિર્લિપ્તભાઈ માટે તો કોઈને કોઈ શંકા નથી, પરંતુ સરકાર શું કરે છે, સરકાર શું કરે છે એના ઉપર બધાની નજર છે. સરકારને એટલી સલાહ આપી છે કે વિશ્વસનીયતા બનાવવી હોય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી રાખવી હોય, ફરીથી સત્તામાં માનભેર સ્વમાનભેર આવવું હોય જોરદાર રીતે, તો આ કેસની અંદર કરોડરજ્જુ બતાવજો, ઠોસ એક્શન લેજો, તો અને તો જ. નહીતર ગુજરાતમાંથી તમારી વિશ્વસનીયતા ઓછી થવાની છે, એ નક્કી છે.